નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। રામનવમીના પર્વને લઈને સાવલીમાં પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। પૂર્વ સંધ્યાએ ડીવાયએસપી મિલન મોદીની આગેવાનીમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય રૂટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે। આવતીકાલે નીકળનારી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાવલી પોલીસ દ્વારા સતત મોનિટરિંગ સાથે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે। પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અપીલ કરી છે અને સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આજ રોજ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવલી પોલીસ સ્ટેશન, ભાદરવા, મંજુસર તથા ડેસર પોલીસ સ્ટેશનના થાણાધિકારી, પીએસઆઈશ્રીઓ તથા પોલીસના તમામ સ્ટાફ સાથે સાવલી વિસ્તારમાં જે રામનવમી આવતીકાલે જે રામનવમીનો જે પ્રોગ્રામ છે એની અનુસંધાને જે રૂટ છે એ રૂટ પર પોલીસ દ્વારા તથા જીઆરડીના જવાન દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવેલ છે। આ ઉપરાંત હું વડોદરા ગ્રામ્ય ડિવિઝન વતી સાવલીની જનતાને આવતીકાલના જે પ્રોગ્રામ છે એના માટે શુભકામના આપું છું અને શાંતિપૂર્ણ રીતે આપ આગામી તહેવાર ઉજવો એવી શુભકામનાઓ છે મારી। સંવેદનશીલ વિસ્તાર માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની તૈયારી વિશેષ કરેલી છે, જેમાં બોડી વન કેમેરા સાથે ત્યાં પોલીસનું ડિપ્લોયમેન્ટ છે। આ ઉપરાંત ડ્રોનની સાથે પણ પોલીસ સર્વેલન્સ કરશે। વિશેષમાં ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટની પણ પોલીસે તૈયારી કરેલી છે। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।